રાજકોટ में विधर्मी કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ। વિધર્મીએ પાડોશમાં રહેતી મહિલાને ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું। હેડ કોન્સ્ટેબલે મહિલાની દીકરીને અડપલા કર્યા હોવાની પણ ફરિયાદ થઈ છે। મહિલાને માર મારીને ન્યૂડ વિડીયો ઉતારીને ધમકી આપતો હોવાનો પણ આરોપ થયો છે। ત્યારે મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરીને મદદ માંગી હતી। ત્યારે વિધર્મીથી પીડિત મહિલા મીડિયા સમક્ષ ધ્રુસકે રડી પડી હતી। પોલીસે હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી। આ વિધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે। લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે। મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી। જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ। પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે એટલે સીધો ત્યાં લઈ ગયો। મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી। મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું। ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો। પછી મારી સાથે ન કરવાના કામ કર્યા એ રાતે। પછી એ જ હાલતમાં મારા ફોટાને વિડીયો લેતો હતો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ, એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું। જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય। મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ। ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ। નો હોય એવી ધમકી આપીને અવારનવાર। પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસનું કાંઈ ન બગાડી લે। તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય। આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર। મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં। મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર। વાત મારી દીકરીની આવી પછી મારી દીકરીને વેચવા સુધી નહીં। મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે। મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ। પછી મારા ઘરવાળાએ મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા। એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદાનું કામ કરે જ। ત્યાંથી મને હિંમત મળી। મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આવી ધર્મી। આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ। મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે। હિન્દુને ખરેખર જાગવાની જરૂર છે। એટલા બધા હિન્દુ બાજુમાં છે ને એક જ મુસલમાન પરિવાર ડરાવે હિન્દુને। હવે બધા જાગવાની જરૂર છે। જે હિન્દુની ભાઈઓ બહેનો જે હિન્દુની બહેનોને આવી સુંગાળમાં ગમે એના સુંગળમાં ફસાયેલું હોય, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગુજરાતમાં બધા જિલ્લામાં પથરાયેલું છે। જે ગામડામાં કોઈ તકલીફમાં હોય તો એનો સંપર્ક કરે, યોગ્ય ન્યાય મળશે। જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે ઉજાગર થઈ રહ્યું છે। તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ। સરકારને પણ અભિનંદન આપીએ છીએ।